અને આ મુદ્દે આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ જયદેવ જોશી જોડાઈ ગયા છે। જયદેવભાઈ, પહેલા તો ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। જે સૌથી મોટો આતંકી હુમલો ગઈકાલે થયો છે, ટીઆરએફે તેની જવાબદારી લીધી છે, સ્કેચ પણ જાહેર થઈ ગયા છે અને ત્યાં લોકલ કનેક્શન પણ સામે આવ્યું છે। જી ચોક્કસપણે સર્વપ્રથમ તો આપે જે રીતે કહ્યું તેના અનુલક્ષમાં અને એ જ વાતને આગળ લઈ જતા આપણે સંવેદના અને શ્રદ્ધાંજલિ પણ આપીએ એ સર્વે લોકોને કે જેમણે તેમના જીવ ગુમાવ્યા છે અને સાથોસાથ જે લોકો ઘાયલ છે એમના પણ સ્વાસ્થ્યની પ્રાર્થના કરતા કરતા જે રિસેન્ટ અપડેટ જેની આપે વાત કરી ધ્રુવિશાજી કે સ્કેચ પણ જાહેર થયા છે અને અગાઉ તમે અલગ અલગ મંત્રાલયની મીટિંગોની પણ વાત કરી, તો આ બધું જોતા સ્પષ્ટપણે આખું ભારત, આખું વિશ્વ બે વસ્તુ જોઈ રહ્યું છે। એક જે પડદા સામે છે, આપણી ટીવી ચેનલના માધ્યમથી જે દ્રશ્યો આપણને મળે છે, આપણે જોઈએ છીએ, અને બીજો એ વિશ્વાસ જે આપણા સૌમાં છે, આપણી સરકાર માટે, આપણા રક્ષા મંત્રાલય માટે, આપણી સેના માટે, અને હું એમ પણ કહીશ કે આપણા વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલય માટે પણ એ વિશ્વાસ જે એમ દેખાડી રહ્યો છે કે ભારત ઉપર આટલો મોટો હુમલો કરી દીધો, યસ, પણ હવે એ હુમલાનો પ્રત્યુત્તર કેવી રીતે આપવો એના માટે અમે સુસજ્જ છીએ અને આમાંનું બધું કદાચ આપણા સૌની નજરો સામે પણ નહીં આવે। અલગ અલગ ગ્રુપ વાઇઝ મિટિંગો થઈ રહી છે। આ સ્કેચ જે જાહેર થયા છે એ સ્કેચ પણ ખાલી જાહેર એમનેમ નહીં થયા હોય, એવા બહાદુર સ્વજનો જેમણે પોતાના સ્વજનોને ગોળી ખાધી એમણે પણ ઇનપુટ્સ આપ્યા, ત્યાંના પ્રત્યક્ષ દર્શીઓ ઇનપુટ્સ આપ્યા, એના આધારે આ સ્કેચ છે। આ સ્કેચ અત્યારે પ્રસરી ગયા હશે બધે ક્યાં। જમ્મુ કાશ્મીરમાં અત્યારે જે સુરક્ષાની સ્થિતિ છે એ પ્રમાણે સામાન્ય રીતે પણ દરેક મોટા રોડ રસ્તા ઉપર સિક્યોરિટી પોઈન્ટ્સ છે, ચેક્સ છે, જ્યાં ક્યારેક તો બધા વાહનોને ને ક્યારેક ચુનિંદા વાહનોને ચેક કરવામાં આવતા હોય છે। ડિફેન્સના, સૈન્યની સાથોસાથ ત્યાંની સ્પેશિયલ જે આપણી યુનિટ છે, રાષ્ટ્રીય રાઇફલ્સ અને બાકી જે ત્યાંનું પોલીસ, એ બધાના બાતમીદારો છે, એ બાતમીદારો સુધી આ સ્કેચ ગયા હશે અને એવું કેટલું જે અત્યારે પડદા સામે નહીં આવે પણ તૈયારી ચાલુ હશે પ્રત્યુત્તર આપવાની, અને એના માટે આપણે સૌ ઈચ્છીએ છીએ કે સારો અને મજબૂત પ્રત્યુત્તર મળે। તો કદાચ એમાં એ પણ હું કહું ને પછી આગળ આપણે એના પર ચર્ચા કરવી હોય તો કરી શકાય કે આ સુનિયોજિત કાવતરાની પાછળ ઘણો લાંબો પ્લાનિંગ રહ્યું હશે, તો આપણે પણ અધીરા થઈને બહુ જ જલ્દી પ્રત્યુત્તર આપવો ને એવી વાત કરવાના બદલે આપણો વિચાર એ હોવો જોઈએ કે યસ, જે ત્વરિત નિર્ણયો લેવાવા જોઈએ એ લેવાવા જ જોઈએ, જે લેવાશે, જે લેવાઈ રહ્યા છે। આપણા ગૃહપ્રધાન અત્યારે ઓલરેડી ત્યાં જમીન ઉપર છે, પણ જે અમુક નિર્ણયો ત્વરિત લેવાથી અધકચરા થાય એ ના કરતા પૂરી તૈયારી સાથે, જેમ એકવાર આપણે કર્યું સર્જિકલ સ્ટ્રાઇક, આપણે સરહદને પેલે પાર જઈને એમના ટેરરિસ્ટ કેમ્પ્સને અટેક કર્યા, એ પ્રકારનો સમય પણ જો વધારે લેવો પડે, અમુક કલાકો, અમુક દિવસો કે એક અઠવાડિયા જેટલો સમય પણ જો લેવો પડે તો પણ ઈંટ કા જવાબ પથ્થરથી આપી શકાય એ પ્રકારની એક સુનિયોજિત અને મેચ્યોર રણનીતિ આપણી હોવી જોઈએ। ધ્રુવિશાજી। જી જયદેવભાઈ, આપ જોડાયેલા રહેજો, આપણે આગળ પણ ચર્ચા કરતા રહીશું, પરંતુ એક બાદ એક અપડેટ મળી રહી છે તેના પર પણ નજર કરીએ। 27 લોકોના મોત થયા છે, 3 ગુજરાતી પણ સામેલ છે। જો કે અમિતભાઈ શાહે શ્રદ્ધાંજલિ પણ પાઠવી અને એટલે જ દેશ એ બદલાની માંગ કરી રહ્યો છે। પહલગામ આતંકી હુમલા અંગે મહત્વની અપડેટ મળી રહી છે। સૂત્રો દ્વારા પાકિસ્તાની આતંકીઓનો લોકલ સપોર્ટ મળ્યો। રેકી બાદમાં બોડી કેમ પહેરી દહેશત મચાવી હતી। પ્રવાસીઓને એક સ્થળે લઈ જઈ ઓળખ કરી। આતંકીઓએ આખા હુમલાનો આખો વિડીયો બનાવ્યો છે। ઓવરગ્રાઉન્ડ વર્કર્સ સાથે મળીને રેકી કરી હતી। બંદોબસ્ત ન હોવાથી બૈસારણ ઘાટીને પસંદ કરી। ગાઢ જંગલમાં છુપાયેલા આતંકીઓની શોધખોળ અને આ સર્ચ ઓપરેશનમાં એડવાન્સ ટેકનોલોજીનો પણ ઉપયોગ। ફોરિયેજ પેનિટ્રેટિંગ રડાર દ્વારા સર્ચ ઓપરેશન તો હાલ OWS કે જેના દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો। ઓવરગ્રાઉન્ડ વર્કર્સ સાથે મળી રેકી કરી હતી। લોકલ સપોર્ટ, લોકલ કનેક્શન પણ સામે આવ્યું છે। જંગલ વિસ્તારમાંથી તે લોકો અહીંયા પહોંચ્યા હતા અને અલગ અલગ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, લોકોમાં આક્રોશ છે અને જન આક્રોશની એક જ માંગ છે કે બદલો લેવામાં આવે। જે એક્શન સામે આવ્યું છે તેનું રિએક્શન જડબાતોડ આપવામાં આવે। અનેક વૈશ્વિક નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે, કારણ કે ઘણા જે પર્યટકો ત્યાં ફરવા ગયા હતા અને એ જ પર્યટકોને નિશાન બનાવવામાં આવ્યા હતા।
ટીઆરએફે આ સંગઠન જે આ હુમલો થયો તેની જવાબદારી લીધી હતી અને હવે તેઓનો ટાર્ગેટ ચેન્જ થયો છે અને તેઓએ પર્યટકોને નિશાન બનાવ્યા છે. તો વધુ એક મહત્વની અપડેટ પણ મળી રહી છે. પહલગામમાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત. બપોરે 3 વાગ્યે ફ્લાઇટ મારફતે મૃતદેહ રવાના થશે. ભાવનગરના પિતા પુત્રના મૃતદેહ ફ્લાઇટથી લવાશે. ફ્લાઇટમાં અન્ય 17 ગુજરાતીઓને પરત લવાશે. વાયા મુંબઈ થઈ અમદાવાદ આ ફ્લાઇટ પહોંચશે. અન્ય એક મૃતક શૈલેષભાઈના મૃતદેહને લાવવામાં થોડો વિલંબ થશે. અન્ય ફ્લાઇટથી શૈલેષભાઈનો મૃતદેહ લાવવામાં આવશે. અને આ મુદ્દે આપણી સાથે જયદેવભાઈ જોડાઈ ગયા છે. જયદેવભાઈ, આગળ પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હવે એ જાણવું છે, ટીઆરએફે આ જવાબદારી લીધી છે, લોકલ કનેક્શન પણ સામે આવ્યું છે. જ્યારે 370 હતી ત્યારબાદ આ સંગઠન વધુ સક્રિય થયું હતું અને હવે તેઓએ પેટર્ન પણ તેની ચેન્જ કરી દીધી છે. Yes, you have hit the nail on the head, ધ્રુવિશાજી. પેટર્ન સતત ચેન્જ કરીને, આતંકી ગુટનું નામ અને મોડસ ઓપરેન્ડી પણ ચેન્જ કરીને, અને રિક્રુટમેન્ટ જ્યાંથી એ લોકો લઈને આવે છે આ સૌ આતંકીઓને, આ સૌ ભાડુતી આતંકીઓ છે, મર્સિનરીઝ એ શબ્દ વપરાતો હોય છે આખા વિશ્વમાં આ રીતે કામ કરતા જે આતંકીઓ હોય છે તેના માટે. એ આપે એકદમ સાચું કીધું. એ પેટર્ન ચેન્જ થઈ છે, મોડસ ઓપરેન્ડી ચેન્જ થઈ છે. આપણે ડિટેલમાં હવે વાત કરીએ એના માટે કે કઈ રીતે થાય છે. અફઘાનિસ્તાનમાં અત્યારે જે રીતે બદલાયેલું તાલિબાન ત્યાં રૂલ કરે છે એ જોતા આવા કેટલાય મર્સિનરીઝ છે, ફાજલ છે, સાવ લૂઝ ભાષા વાપરીને કહીએ તો એ બધા અત્યારે નોકરી શોધે છે, આતંકની નોકરી શોધે છે. ISISના પણ વળતા પાણી છે. અને એ બધું હોવાના કારણે આ 6 થી 8 જે લોકો છે એમાંના મહદ અંશના જે આતંકીઓ છે એ સરહદને પેલે પારથી ટ્રેન્ડ થઈને આવેલા છે. આ એક વાત. મોડસ ઓપરેન્ડી કઈ રીતે ચેન્જ થઈ કે આ પ્રકારની હાઇબ્રિડ ટીમ બનાવવી. 2 સ્થાનિકો છે એવી વાત અત્યારે આપણને પ્રાપ્ત સૂત્રોથી મળે છે. તો આ વિદેશી આતંકી અને અહીંના આપણા કાશ્મીરી ભ્રમિત યુવાનો આવી હાઇબ્રિડ ટીમ બનાવી એક. એમના ઓપરેશન્સ જ્યારે એ લોકો કરે છે ત્યારે એ લોકો ક્યારેય મોબાઈલ ફોનનો ઉપયોગ નથી કરતા. એક સમય હતો બુરહાન વાનીનો, જ્યારે આ બધી વાતોને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતો અને એમ કહેવાતું કે ટીન એજ, યંગ એજ, 20-21ની ઉંમર હતી જ્યારે એ ખતમ થયો ત્યારે. તો એ ઇન્ટરનેટ સેન્સેશન બની ગયો હતો અને ખૂબ વિડીયો રિલીઝ કરતો. હવે આ ગુટ એ કામ પણ નથી કરતું. મિનિમમ મૂવમેન્ટ્સ કરે છે, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ક્યારેક ઉપયોગ કરે છે. તો આ બદલાયેલી મોડસ ઓપરેન્ડી. અને આવી રીતે જે જગ્યાએ એમણે અટેક કર્યો, ક્યાંક ને ક્યાંક આ વાતને જલિયાવાલા બાગ સાથે એ મેસેકર, એ પણ મેસેકર હતો, આ પણ મેસેકર, હત્યાકાંડ કહી શકાય એવું હતું. જલિયાવાલા બાગમાં એક જ એન્ટ્રી, એક જ એક્ઝિટ અને ખૂબ ખુલ્લું મોટું મેદાન, છુપવાની એક જગ્યા નહીં. તો અત્યારે જ્યાં આ હુમલો થયો છે એ જે મેદાન છે એ ખુલ્લું મેદાન છે. 26 લોકો કંઈ ખતમ થાય તો એક પછી એક સાથે ના થાય. તો એ જે અમુક મિનિટો એ ચાલ્યું હશે ત્યારે કલ્પના કરો એ દર્દનાક સ્થિતિની કે આપણા લોકો ભાગી રહ્યા હશે બચવા માટે, પણ બચવાની એક જગ્યા નહીં હોય. તો આ જગ્યાનું સિલેક્શન પણ કે આપણે ત્યાં એટેક કરી જ્યાંથી બચીને નીકળવું અઘરું થઈ જાય, એ પણ એવું છે કે એમની તમે કીધું એમ બદલાયેલી વ્યૂહરચના, મોડસ ઓપરેન્ડી અને પેટર્ન બદલાવેલી છે. TRF જે છે એ TRF ધ રેસિસ્ટન્સ ફોર્સ એ વધારે એક્ટિવ હમણાં થયું છે. અને લશ્કરે તોયબા, જમાયતે ઉલ ઇસ્લામ અને બાકીના જે બધા ટેરર ગ્રુપ્સ છે એ બધાનું જો ઓફશૂટ છે. અને ક્યારેક ક્યારેક જ્યારે જે તરફ વધુ મજબૂતાઈવાળી ટીમ હોય એ ટીમની મદદ લઈને કોમન કડી જે છે એ આ TRF છે. એ TRF જાણે કોન્ટ્રાક્ટ કિલિંગ કરતું હોય એવી રીતે આ આતંકી સંગઠનોનું કોન્ટ્રાક્ટ કિલિંગ કરતું ગ્રુપ છે. અને નેચરલી એમણે આ જવાબદારી લેવાની જ હતી. ના હોય તો પણ આપણી પાસે પ્રાપ્ત માહિતી સાથે આપણે આ ગુટોને ઓળખીએ છીએ. 70 થી 80 જેટલા વિદેશી આતંકીઓ ઘૂસ્યા હશે એવી ગુપ્તચર માહિતી પણ આપણી પાસે છે. તો યસ, આપણી પાસે ઘણી માહિતી છે અને એના આધારે હવે આ બદલાયેલા સ્વરૂપના આતંકવાદને રોકવા માટેના પ્રયત્નો જે આપણે અત્યારે કરી રહ્યા છીએ એને અંજામ આપવો એ હવે આપણી જવાબદારી છે. જી જયદેવભાઈ, આપણે આગળ પણ ચર્ચા કરતા રહીશું, પરંતુ જે અપડેટ્સ મળી રહી છે તેના પર પણ આપણે નજર કરતા રહીશું. તો હાલ જે 3 ગુજરાતીના મોત થયા છે ફ્લાઇટ મારફતે, તેના મૃતદેહ પરત લાવવામાં આવશે. તો વધુ એક મહત્વની અપડેટ મળી રહી છે. આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત.
ભાવનગરના પિતા પુત્રનું આતંકી હુમલામાં મોત થયું છે. યતેશ પરમાર, સુમિત પરમારનું પહલગામ હુમલામાં મોત થયું છે. સુરતના શૈલેષ કલટિયાનું પણ આતંકી હુમલામાં મોત. તો 2 ગુજરાતી પર્યટક સહિત કુલ 17 લોકો સારવાર હેઠળ છે. ये कल पहलगाम घोड़े चलाने के लिए गया था अच्छा। मजदूरी को। फिर हम 3 बजे हमने सुना कि वहाँ पे ऐसा वाक़ा हो गया जिसमें हमने इसको फ़ोन किया तो फ़ोन स्विच ऑफ आया इसका। फिर बाद में जब 3-4 बज गए, 4-4:30 बजे इसका फ़ोन ऑन हुआ। फिर हम फ़ोन करते रहे तो फ़ोन किसी ने नहीं उठाया। फिर हम गए अजमुकाम थाने में। अच्छा। वहाँ हमने ये रिपोर्ट रखी। फिर हम वहाँ से आके आए घर में और फिर बाद में पता चला कि इसको एक्सीडेंट हो गया वहाँ पे। तो फिर हमारे लड़के गए वहाँ, उन्होंने देखा जब तो ये अस्पताल में था वहाँ। अल्लाह के कसम खुदाया में एक ही सहारा था, यही कमाने वाला ये था। कमाए वाला से ये कमाए दास ये एक बच्चा कमाए वाला से कोनो तो बड़ा ही से हाय अल्लाह के कर खुदाया। घर में और कोई नहीं है कमाने वाला? ना 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 हाँ। ये कमाए वाला ये वहाँ पे घोड़ा चलाता था? हाँ घोड़ा चलाता था। ये हाय खुदाया। इसको कमाने वाला कोई नहीं, ये बड़ा बेटा था। तो अल्लाह की तरफ से था। इसको ये हादसा हो गया। 3 बच्चे हैं। अच्छा, बड़ा यही था। इसकी शादी हुई थी? इसकी शादी हुई थी। अच्छा। इसका एक बच्चा था, वो भी मर गया था। तो अब इसको कमाने वाला कोई नहीं। हमारी अपील है कि इसका बहुत गरीब है ये। बहुत गरीब है, इसको नजरसानी की जाए, इनकी बच्चों को भी हिफाजत की जाए, बस हमारी यही अपील। हम पूरे इस इलाके के लोग, खासकर रियासती जम्मू कश्मीर के लोग, इस गठिया गनौनी साजिश का हम मजम्मत करते हैं कि जो ये वाक़ा हमारे मेहमानों के साथ हिंदुस्तान से आए हुए उन नौजवानों के साथ जो ये वाक़ा हुआ, उस खास करके हमारे इस रिश्ते में एक शरीफ नफ्स ये बच्चा जो घोड़े का काम करता था, जो इसको मार दिया गया, हम इसकी मजम्मत करते हैं और पूरे हिंदुस्तान के इस दुख में हम बराबर शरीक हैं। और हम इंतज़ामिया से, गवर्नमेंट से ये अपील करते हैं कि इस गनौनी साजिश का पर्दा बेनकाब होना चाहिए ताकि आइंदा भी ऐसे मजलूम लोगों के साथ ऐसा कोई वाक़ा ना हो। क्योंकि ये हमारी कश्मीरियत पर, हमारे इलाके पर, इस पहलगाम के साथ मुंह पर ये एक वो दब्बा है, दाग लग गया, जो ये दाग मिटाना बहुत हमारे लिए मुश्किल है। વધુ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. પહલગામ આતંકી હુમલા સ્થળે ગૃહમંત્રી પહોંચ્યા. આતંકી હુમલાના સ્થળની મુલાકાત લઈ સમીક્ષા, તો ઉચ્ચ સ્તરીય બેઠકો પણ ચાલી રહી છે. ગૃહમંત્રીએ પણ કડક કાર્યવાહીના નિર્દેશ આપેલા છે. બદલો લેવામાં આવશે. શ્રીનગરથી દિલ્હી પરત ફર્યા બાદ CCSC બેઠક, તો સાંજે 6 વાગ્યે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક પણ મળનારી છે. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ શ્રીનગર પહોંચ્યા, જ્યાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજ્યા બાદ શ્રીનગરમાં પોલીસ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી. હુમલામાં માર્યા ગયેલા લોકોને ગૃહમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી. હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્તોને મળી ખબર અંતર પણ પૂછ્યા હતા અને દ્રશ્યો પણ સામે આવ્યા છે, જે તમે સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. અને આ મુદ્દે આપણી સાથે આગળ ચર્ચા કરીશું. જયદેવભાઈ જોડાયેલા છે. જયદેવભાઈ, જે આખું અનેક વૈશ્વિક નેતાઓ સમર્થનમાં આવ્યા છે આ ઘટનાને, આ હુમલાને વખોડી રહ્યા છે. એક તો એ સમજવું છે જીઓપોલિટિકલ ચેન્જીસ અને મુવમેન્ટ કેવી રહેશે આ હુમલાને લઈ. આ સાથે પાકિસ્તાનમાં આજ બધા આતંકીઓના આકારનું ભરણ પોષણ થઈ રહ્યું છે, એટલે તેનો ખાત્મો કરવો જરૂરી છે. ઠેર ઠેર તેનો વિરોધ થઈ રહ્યો છે અને બદલો લેવાની માંગ એ જનતામાં છે. જી, આ પ્રકારનો વિરોધ કંઈ નવો નથી. યસ, આપણને ગમે, આપણને સારું લાગે કે ભારતની મદદે આવવા માટે આવી
સર્વિસ, હું તેમ જ કહીશ કે ખાલી બોલચાલની સાંત્વના આપવાનું કામ વિશ્વના કેટલાય દેશો કરે છે, કરતા રહ્યા છે ભૂતકાળમાં પણ હવે એ સમય છે, યસ આપણને ઘણા એના મજબૂત પરિણામો પણ મળ્યા છે, પણ હવે એ સમય છે કે આ સાંત્વના અને આ દુઃખની ઘડીમાં ભારત અમે તમારી સાથે છીએ, અમે આ હમલાને વખોડી કાઢીએ છીએ, એથી એક પગલું આગળ જઈને વીટો કરવાની જો જરૂર પડે સંયુક્ત રાષ્ટ્રમાં, યુનાઇટેડ નેશન્સમાં પાકિસ્તાન વિરોધી, આપણે જો એ લિંક એસ્ટાબ્લિશ કરી શકીએ કે આ પાકિસ્તાન પ્રેરિત હતું, પાકિસ્તાની આતંકી આકાઓ એમને દિશા નિર્દેશ આપતા હતા, તો એ કરવામાં ઘણી વખત ચાઇના મદદ કરી જાય છે પાકિસ્તાનની, અને આપણો એ પ્રસ્તાવ જે પાકિસ્તાનના વિરોધમાં હોય છે એ વીટો થઈ જાય છે. એ હદ સુધી ભારતની મદદ કરે એવા વૈશ્વિક નેતાઓ મદદ કરવા આવે તો એ આપણો ટાર્ગેટ હોવો જોઈએ. ને અત્યારે જે રીતે ભારતની પ્રગતિ છે, જે ભારતની વૈશ્વિક શાખ છે, આ અપેક્ષા રાખવી એ કંઈ ઓછી અપેક્ષા નથી. આપણે આ અપેક્ષા ચોક્કસ રાખી શકીએ, રાખવી જોઈએ, અને કદાચ એ ફળશ્રુતિ પણ એની આપણને બહુ જલ્દી મળશે. એક વાત. બીજી વાત, આ એક બહુ સારો મોકો છે ભારત માટે. જેમ આપણે કહ્યું તેમ બધા લોકો વિરોધ કરી રહ્યા છે અને એક્શન કંઈક થવું જોઈએ એ ભાવના બધા ભારતીયના મનમાં છે. તો એ શું હોવું જોઈએ? ફર્સ્ટ ફેઝમાં લાઇન ઓફ કંટ્રોલને પહેલે પાર કોઈ પણ પાકિસ્તાન દ્વારા ચાલવામાં આવતા ટેરરિસ્ટ કેમ્પને ખતમ કરવા, અને બહુ જવાબદારીપૂર્વક આપની ચેનલના માધ્યમથી હું કહું છું ધ્રુવિશાજી, ગુજરાત ફર્સ્ટના સર્વે દર્શકો માટે કે આજે નહીં, જ્યારે આપણે તૈયાર હોઈએ ત્યારે પણ આખું પાક અધિકૃત કાશ્મીર, જે આપણા કાશ્મીર ઉપર જે 1/3થી વધારે એટલા એ ભૂભાગ ઉપર એ લોકો કબજો જમાવીને બેઠા છે, ત્યાંના નાગરિકોને ભ્રમિત કરે છે, એમના મનમાં ઝેર રોપે છે, એને મેળવી લેવું, સંપૂર્ણ રીતે હસ્તગત કરી લેવું, ભારતના તાબામાં લઈ લેવું, એ આપણો લાંબા ગાળાનો એમ ચોક્કસ હોવો જોઈએ. અને એ જ સાચો નિર્ણય, સાચું પરિણામ હશે અત્યારના આપણા વિરોધનું. એ કરીએ તો આ વિરોધને આપણે કોઈ એક લક્ષ્યાંક સુધી પહોંચાડ્યો તેવું કહી શકાય. વિજયદેવભાઈ, આપણે આગળ પણ ચર્ચા કરીશું, પરંતુ જે અપડેટ મળી રહી છે તેના પર પણ નજર કરીએ. લેટેસ્ટ અપડેટ સામે આવી રહી છે. પહલગામ આતંકી હુમલા બાદ દેશવાસીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર વિરોધ પણ થઈ રહ્યો છે. નિશસ્ત્ર અને નિર્દોષ સહેલાણીઓને પાકિસ્તાની આતંકીઓએ વિંદે રાખતા લોકોમાં ભારે આક્રોશ છે. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. જમ્મુમાં હિન્દુ સમુદાય દ્વારા વિશાળ આક્રોશ રેલી કાઢવામાં આવી. પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આતંકવાદને જડબાતોડ જવાબ આપવાની માંગણી કરી છે. તો આપણી સાથે જયદેવભાઈ જોડાયેલા છે. જયદેવભાઈ, આપણે હવે એ મુદ્દા પર ચર્ચા કરવી છે કે ધર્મ પૂછી આતંકીઓએ લોકોને માર્યા હતા, તો હિન્દુઓના ટાર્ગેટ કિલિંગને લઈને આપનું શું કહેવું છે? એ જે ટાર્ગેટ કિલિંગની આપણે વાત કરીએ છીએ, એ હું એમ કેવું પસંદ કરીશ કે એ દરેક ખતમ થનાર વ્યક્તિ આપણો ભાઈ હતો. એ પ્રકારની આત્મીયતા જો આપણે કેળવીએ, એ લોકો આવે, ખાખી જેવી વર્દી પહેરે, દગો કરે, સ્વાંગ ઊભો કરે, આના માટે જે શબ્દ વપરાતો હોય છે ડિફેન્સ અને આ પ્રકારની વાતમાં, કે ઇમ્પર્સોનેશન, ફેક આઈડેન્ટિટી પોતાની ઊભી કરી હશે, અને ત્યાંના પોલીસ જે પ્રકારની વર્દી પહેરે એ પ્રકારની વર્દી પહેરીને આવવું, આઈ કાર્ડ માંગવું, બાકીના ડોક્યુમેન્ટ્સ માંગવા, નામ પૂછવું, અને બિન મુસ્લિમ છો તો તરત જ એમને ગોળી મારીને ઠાર કરવા, એ ભારતના, આપણા દેશના સેક્યુલર ફેબ્રિક ઉપર એક સૌથી મોટો હમલો છે. આ આતંકીઓ જાણે છે કે આવી રીતે ધાર્મિક રીતે હિન્દુઓને ખતમ કરવા, આ વાતનું જો ઝેર આપણે આ કાશ્મીરીઓ કે ધર્માંધ યુવાઓને મનમાં જો નાખશું તો એ જલ્દી આનાથી ઉદ્વેગિત થઈ જશે અને આ રીતે હિન્દુઓને ખતમ કરવાની વાત કરશે. સાથોસાથ આવું કરવામાં આવ્યું, એનાથી આખા દેશમાં એવા પ્રત્યાઘાત પડે. છેલ્લા ઘણા વર્ષોથી વી આર બીકમિંગ અ મેચ્યોર ડેમોક્રેસી. આપણે નાગરિક શાસ્ત્રની રીતે કે નાગરિક આપણા વ્યવહારની રીતે પણ ઘણા મેચ્યોર થઈ રહ્યા છીએ, અને એ જ અપેક્ષા આપણે રાખવી જોઈએ કે આ પ્રમાણે ધર્મના આધારે કરવામાં આવતા આ અટેકથી આખા દેશમાં
ધાર્મિક વૈમનસ્ય ફેલાઈ જાય અને તકલીફો થઈ જાય, કોમી રમખાણો કે પછી એક ધર્મ બીજા ધર્મ વિશે ખરાબ કે ખોટું કે બીજું કંઈ વિચારતો થઈ જાય, એ ના થવું જોઈએ. આ મર્મ સ્થાનને ઓળખતા ઓળખતા જ આ મોડેસ ઓપરેન્ડી એમણે અપનાવી. એ પર્યટકો જે રાજ્યના કેટલાય રાજ્યોમાંથી આવ્યા દેશના, એ ત્યાં જઈને વાત કરે. ત્યાં જઈને એવી વાત કરે કે 370ની કલમ દૂર થઈ તો આવું થયું, અને કાશ્મીર જે છે ઇટ્સ નોટ અ સેફ પ્લેસ ફોર હિન્દુઝ. એ લોકો ભૂલ કરે છે કે માત્ર હિન્દુઓ નહીં, શીખો પણ બહુ મોટા પ્રમાણમાં જમ્મુ કાશ્મીરમાં છે. જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખ આ ત્રણેય અલગ અલગ વિસ્તારો છે. જમ્મુનો સપાટ પ્રદેશ, કાશ્મીરનો ખીણવાળો પ્રદેશ અને એક ડ્રાય ડેઝર્ટ, બેરન ડેઝર્ટ અને પહાડી ખૂબ ઠંડી પડે એવો વિસ્તાર એ લદ્દાખ. આ ત્રણેય જગ્યાએ ડેમોગ્રાફી પણ અલગ છે, નાગરિકો પણ અલગ છે. જમ્મુના સપાટ વિસ્તારમાં ખૂબ શીખો અને હિન્દુઓ રહે છે. એમને પણ ઇનસિક્યોરિટીનું વાતાવરણ ઊભું ન થાય એ કરવું આપણી ફરજ છે. પણ જો આવું કરવાથી એ લોકો એલિયનેટેડ ફીલ કરે, ડરપોક ફીલ, ડર એમને થાય, આવું જ કંઈક ધર્મના આધારે 80-90ના દશકમાં થયું હતું, જ્યારે કાશ્મીરી પંડિતોને, માત્ર એ પંડિત છે એને કારણે એમને ત્યાંથી તગેડી મૂકવામાં આવ્યા, અને આજની તારીખે પણ એમાંથી કેટલાય લોકોને પોતાનું ઘર, પોતાની દુકાનોના સ્થળ, એ બિલ્ડિંગ મળ્યા નથી. અને હાલના ત્યાંના ચીફ મિનિસ્ટર ઓમાર અબ્દુલ્લા, તેમના ફાધર ફારૂક અબ્દુલ્લા પણ આ એક્સોડસ જેને કહેવાય છે, જે હિજરત કરવી પડી કાશ્મીરી પંડિતોએ, એ શું કામ કરવી પડી, કેમ કરવી પડી, એના વિશે કેટલાક વિવાદિત બયાનો એમણે આપ્યા છે. તો આ પ્રકારના ધર્મ, એથેનિસિટી કે પછી પૂજા પદ્ધતિને આધાર રાખીને જો આતંકીઓ હુમલો કરે તો આ એમની મેલી મુરાદ છે. યસ, એ ખોટું છે, એ એમની ચાલ છે, પણ એ ચાલની માત આપવાની તૈયારી આપણે સૌ ભારતીયોએ, ભારતીયતા મારો ધર્મ છે એ અભિગમ સાથે કરવી જોઈએ. જી જયદેવભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો ઠેર ઠેર આક્રોશ પણ એટલો જ છે, રોષ પણ એટલો જ જોવા મળી રહ્યો છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, અને હવે એક્શનના રિએક્શનની દરેક લોકો રાહ જોઈ રહ્યા છે. હિન્દુ સમુદાય દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરાઈ રહ્યું છે, રેલીઓ કાઢી વિરોધ કરાઈ રહ્યો છે, કારણ કે દેશે બદલો લેવા માંગે છે. નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી છે. જો કે આતંકીઓનો સ્કેચ પણ જારી કરાયો છે, લોકલ કનેક્શન પણ સામે આવ્યું છે. તો હાલ બુલેટિનમાં બસ આટલું. પડે પડની અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.